ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ બાડા દ્વારા તૈયાર કરાયેલ તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના 2041 જાહેર કરવામાં આવ્યો. એ અંગે ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન ડોક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી. આ તકે બાડાના ઇન્ચાર્જ મુખ્ય કારોબારી અધિકારી એન.ડી. ગોવાણી ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં બાડાના ચેરમેન ડોક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના 2041 અંગે માહિતી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપતા સમજાવાયું કે રિંગ રોડ 1 માટે શહેરના વિવિધ ભાગ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવા અને કનેક્ટિવિટી સુધારવા માટે હાલના ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની હદ તથા બાડાની હદ સાથે 45 મીટર, 60 મીટર અને 100 મીટર તથા રિંગ રોડ 2 75 મીટર પહોળો અને રિંગ રોડ 3 90 મીટર પહોળો હાલના બાડા વિસ્તારની હદ સાથે 90 મીટર પહોળો રસ્તાનું આયોજન કરેલ છે, જે નજીકના ગામડાઓને જોડશે, જેથી કનેક્ટિવિટી વધશે અને ભવિષ્યના આયોજિત વિકાસને ટેકો મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે અર્બન ફોરેસ્ટ હેઠળ એક નવું શહેરી વન વિકસાવવા માટે નારી ગામ પાસે અને બોર તળાવ પાસે એમ બંને જગ્યાઓ થઈ 181 હેક્ટર જગ્યા રિઝર્વ રાખેલ છે. વિકાસ યોજનામાં રિક્રિએશન ઝોન, ક્રિકેટ સ્ટેડિયમ, કન્વેન્શન સેન્ટર, જળાશય માટે ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, ટીપી સ્કીમ, રેસિડેન્શિયલ ઝોન, કોમર્શિયલ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ ઝોન વગેરે અંગે પણ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.